હેલો, કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ ભગવાનને પ્રાર્થનાને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં. વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. તો આ મારા ભાઈઓએ જોડાવી છે ગાડી, ન્યૂ બાઇક. બે ભાઈએ જોડાવી ગાડી અને કે બે બાઇક લીધી છે. તો જો ફોટા સેશન કર્યું ને ચાવી લઈને જો મારા આર્યનભાઈ નાસ્તા ને આ છે મારા ભાઈ મરૂન શર્ટમાં છે અને આ એનું ફેમિલી છે, અમારા ભાભી છે. તો તમે જોઈ શકો છો. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ને જો આ બે ભાઈએ ગાડી જોડાવી છે, બે એક આરે ગાડી જોડાવી, બે ગાડી લીધી. મારા માસીના દીકરા છે. તો બસ આવું કંઈક વિડીયોમાં હતું. અને અમે જે ભાવનગર હતા ને મારા બેનને ઘરે જે મધ જે બાલ્કનીમાં આવ્યું હતું ને એ પણ આમાં એડ કર્યું છે. તો ચાલો વિડીયોમાં બને રહેજો. જો આ ઘરે નીકળી ગયા ન્યૂ બાઇક લઈને અને ઘરે પહોંચી ગયા છે. તો મારા અર્પિતાબેન જો ગાડીની પૂજા કરે છે સરસ મજાની, ને પૂજા કરી લીધી ગાડીની સરસ મજાની. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. અને મધ કેટલું મોટું બેઠું છે એ પણ તમને આમાં જોવા મળી જશે. તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો જો આ ફોટા થોડાક આપણે એડ કર્યા છે. આ મારા માસીના દીકરાને જે સગાઈ કરવા ગયા હતા ને મારા ભાભીની, તો ત્યારના ફોટા છે બધા આમાં થોડાક એડ કર્યા છે. તો જો કેવા મસ્ત એવા સરસ મજાના તૈયાર થયા છે. આખું ફેમિલી મસ્ત એવા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો ફોટા તમે એન્જોય કરો ને મળીએ પાછા. બારી બંધ કરીએ તો રસોડ ઓલા વાળી રોલી રૂમની માસી નો ઓલા ગડી જાય તો કપડામાં દસબેન આ બધું અહીંયા આવ્યું. ઓ બાપરે, લોબીમાં કપડા આ બેજો નાવાનો ટાઈમ કેવો બગાડે છે. તો જોવા દે ના મત બાકી આવની નાવ જાવ ને બટા. તો આવું કંઈક જો કેવું મોટી મધ માખીવાળું મધ આવ્યું હતું. તો ચાલો આવજો બધાની. જય શ્રી કૃષ્ણ.